મસાલો કરવાની એકદમ પરફેક્ટ રીત સાથે અને મહિનાઓ સુધી એક જ સરખો સ્વાદ રહે તેવા રાયતા મરચાં બનાવવા માટે 250 ગ્રામ જેટલા મરચાં લીધા છે. મરચાં ફ્રેશ લેવાના છે અને કડક હોય એ લેવાના છે. ડીટીયાનો ભાગ કાઢી લઈશું. મીડિયમ સાઇઝના પીસ કરી લઈશું. 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું. મરચાંમાં અડધી ચમચી હળદર પાવડર અને 1.5 ચમચી મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું. મરચાંને હળદર મીઠાથી બરાબર કોટ કરી લીધા છે. હવે ઢાંકણ ઢાંકીને 1 કલાક માટે રહેવા દઈશું. 1 કલાક પછી ઢાંકણ ખોલી લઈશું. મરચાંમાં મીઠું બરાબર એબ્સોર્બ થયું છે અને પાણી છૂટું પડવા લાગ્યું છે. તેમાં તીખાશનો ભાગ હોય છે. ઝારામાં કાઢી લઈશું. મરચાંને બરાબર ફેલાવી દઈશું. મરચાં કોરા થઈ ગયા છે. હવે બાઉલમાં કાઢી લઈશું. પેનમાં 1/4 કપ રાઈના કુરિયા, 1 ચમચી મેથીના કુરિયા, 1 ચમચી વરિયાળી અને 1 ચમચી સૂકા લીલા ધાણા ઉમેરીને ડ્રાય રોસ્ટ કરી લઈશું. ઠંડા થઈ જાય પછી મિક્સર જારમાં ઉમેરશું. અડધી ચમચી મીઠું ઉમેરીને દરદરું વાટી લઈશું. અધકચરો પાવડર તૈયાર છે. 50 ગ્રામ જેટલું તેલ ગરમ કરી લીધું છે. થોડું સતક હોય ત્યારે અડધી ચમચી હિંગ અને તૈયાર કરેલો મસાલો ઉમેરીએ. સાથે અડધી ચમચી હળદર પાવડર ઉમેરીને મસાલાને તેલ સાથે બરાબર મિક્સ કરી લઈએ. મરચાંમાં તૈયાર કરેલો મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ. હવે અડધા લીંબુનો રસ ઉમેરીએ. પ્રિઝર્વેટિવનું કામ કરે છે. રાયતા મરચાં તૈયાર છે.